તો કેમ છો મારા કલેજો મજામાં? તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે માસાનો ફોન આવ્યો હતો, એમને ઘઉં કાપવા કટાર આવે છે અને આ રહી ગાડી આપણે મામાની છે. હવે આમાં ઘઉં ભરીને આપણે સાણંદ લઈ જવાના છે અત્યારે. એટલે માસાનો ફોન આવ્યો હતો તો આપણે આ ગાડી લઈને જવાનું હોય અહીંયા ઘઉં કાઢે અહીંયા કણે. તો મિત્રો આપણે ગાડી લઈને પહોંચી ગયા ખેતર, પણ હજી અહીંયા કણે કટાર વાળું કોઈ આવ્યું નથી. હવે ક્યારે આવે છે ને ક્યારે નહીં આવે કઈ ખબર છે નહીં. માસાનો ફોન આવ્યો હતો એટલે હું ગાડી લઈને આવતો રહ્યો અહીંયા ખેતર, પણ હજી કટર આવ્યું નથી. હવે ક્યારે આવે એ જોઈ. આપણે કટર આવ્યું હતું ઘઉં કાપવા, પણ ક્યારે આવ્યું હતું ખબર છે? 10 વાગ્યા રાતે 10 વાગ્યે કટર ઘઉં કાપવા આવ્યું હતું. અને પછી ઓલા ઘોડે હું પછી ખાઈને પીને પછી આમ ઓલા ઘોડે સુઈ ગયો હતો. પછી માસાનો ફોન આવ્યો તો હું ગાડી લઈ ગયો અહીંયા આગળ માસા આગળ. અને પછી ઘઉં ભર્યા અને ઘઉં ભરીને હું હે ને સવારે વહેલા 4 વાગે અહીંયા સાણંદ પહોંચ્યો અને ગાડી મૂકી દીધી છે લાઈનમાં. હરાજી થવાની છે હમણાં. હરાજી બરાજી થઈ જાય જોઈએ આપણે શું હરાજી આવે શું એ બધી જોઈએ આગળ. ચા પીવા પણ તે દુકાનો ખુલ્લી છે ને લઈ આગળ હાલ્યા જ જવી. હવે ચા કણક ખુલ્લી હોય એ આપણે જોવું પડશે અને હજી આગળ થોડા હાલ્યા જવી. એક હોટલ ખુલ્લી હતી અમને ચા મળી ગયો હતો, અમે પહોંચી ગયા ચા પીવા. ચા બા પી લી વાંચમાં એક હોટલ જડી ગઈ. ચા બા પી લીધો હે. હવે જેવી ગાડી છે ને ત્યાં કણે હવે જોઈ આપણે ત્યાં કણે કેટલા ઘણા નાયા ત્યાં કણે ઝાડમાં. માન એક દુકાન ડેરી 2 કિલોમીટર હાલીને ગયા ને તારે જાની ચા બા પીને પાસે જઈ ચા પીને પાછા હેડમાં આવતા રહ્યા. અમને 9 વાગ્યાનો ટાઈમ હતો. બધા એમ કહેતા કે 9 વાગે હરાજી આવતી રહેશે. 9 વાગે એમાં આવતા રહ્યા પણ હજી કોઈ દેખાતું નથી. આ શેઠિયા હેડ વાળા કોઈ હજી આવ્યું નથી. બધા હવાની જગ્યાએ બેઠા હે. ક્યારે આવે હરાજી વાળા ટાવે પછી જોવે ખાલી બાલી કરીને ઘરે પહોંચતું એટલે કેટલા વાગે પહોંચતું નીકળી તો હે જોઈ આપણે ત્યારે પહોંચવી. વિડીયો તમે જોયો મિત્રો. આ બાજુથી હરાજી ચાલુ થઈ હતી આમ ફરીને અહીંયા ગણે પહોંચી છે. ઓલી ગાડી જાય ને એટલે પહોંચી પછી અહીંથી ચાલુ થાય છે. 11:30 થયા છે અને 11:30 અમારો વારો આવ્યો છે એટલે પહોંચ્યા છે જે ઓલા કણે દેખાય. અને અહીંયા કણેથી પછી ચાલુ કરશે અહીંયા બાજુના ઓલામાંથી. પછી અહીંયા કણે અમારો વારો આવશે. હવે ક્યાં નાખવા જવાનું થાય જોઈએ આપણે. બિલમાં લખ્યું હોય છે. હરાજી થઈ જાય છે અને આપણે આવતા જઈએ બિલ લઈને સોમનાથ વજન કરાવવા. વજન કરાવી લેવી કેટલા મણ થાય છે. અને તમને આ ચિઠ્ઠી જોઈ લો. આમાં તો તમને ખબર હશે શું ભાવ ને બધું આવ્યું છે. તો આપણે મિત્રો કાંટા પર ગાડી ચડાવી દીધી છે. હવે કેટલો વજન થાય આપણે અમને ચિઠ્ઠીમાં તમને દેખાડવી અને ખાલી ગાડીનો કેટલો થાય એ પણ દેખાડવી તમને. તો આસલપુરની ચોકડીએ અમે રસ પીવા ઉભા રહી જાય શેલડીનો તાજો આસલપુર ચોકડી છે અને અહીંયા કણે અમે ઉભા રહી જાય. રસ બસ પી લેવી પછી નીકળવી.